કવિતા કક્ષની આ કાવ્યમય સાંજમાં સૌનું કવિતાપૂર્વક સ્વાગત કરું છું. આજની સાંજ ખાસ એટલા માટે છે કારણ કે પહેલાં તો ગૌરંગભાઈ આપણી વચ્ચે હાજર છે. બીજું, પહેલાં સફળ મણકા બાદ આ બીજા મણકાની તૈયારી તરત શરૂ થઈ ગઈ હતી. પ્રસ્તાવના અહીંયા બેઠેલા કદાચ કોઈને આપવાની જરૂર નથી કારણ કે હર હંમેશ આપનો સહકાર ને પ્રોત્સાહન કવિતા કક્ષના દરેક કાર્યક્રમને મળતો જ રહ્યો છે. હવે પછીના કાર્યક્રમોમાં પણ આપ આવી જ રીતે સહકાર આપશો, આવી જ રીતે હાજર રહેશો, આવી જ રીતે આશીર્વાદ વરસાવતા રહેજો. સાવ પાસેથી તમને અડકી જાય એ રીતે ગઝલ સાંભળવાનો અવસર, એટલે તમને ગઝલ તો કહેવી છે. કવિતા કક્ષ પૂરી નિષ્ઠા સાથે સાહિત્યના ઉત્કૃષ્ટ કાર્યક્રમો આપવા માટે કટિબદ્ધ છે. આ પહેલા કવિ વિશેષમાં કવિ પ્રણવ પંડ્યા પાસેથી આપણે એમની કવિતા અને કાવ્ય સર્જનમાંથી પસાર થયા. ભાવક વિશેષમાં ડૉક્ટર વિશાલ ભાદાણી પાસેથી છૂટેલી વિશ્વ કવિતાનો આસ્વાદ માણ્યો. આજે ગઝલને ગુલજાર કરતી આ બેઠકમાં આપણે ફરી મળી રહ્યા છીએ એનો રાજીપો છે. કાવ્યમાં સૌને ગમતું અને વ્યાપક રીતે પ્રયોજાતું કોઈ સ્વરૂપ હોય તો એ ગઝલ છે. કવિ ગઝલના સર્જનમાં સહજ રીતે બોલચાલની ભાષામાં વ્યક્ત થતો હોય છે. એટલે જ ગઝલ બધા ભાવકોને પોતીકી લાગે છે. તો આપ સર્વ કદરદાન શ્રોતાઓ સામે ગઝલ કુળના ખાનદાન અને જાતવાન કવિને પૂરા સન્માન સાથે રજૂ કરવા છે. સુરતથી પધારેલા આપણી વચ્ચે કવિશ્રી ગૌરાંગ ઠાકર ઉપસ્થિત છે. એમને આપણે પૂરી અદબથી વધાવીએ. થોડા હશે પણ શક્તિશાળી લોકો હશે. થોડા હશે પણ શક્તિશાળી લોકો હશે કે જેઓ ફૂલો વિશેની વાત કરી ધરતીકંપને સમજાવતા હશે. થાય છે કે આવા થોડા અને સરસ લોકો વિશે કવિતા લખું. અહીં મેદની નથી, પરંતુ થોડા પણ સરસ લોકો ઉપસ્થિત છે. એમના માટે ગઝલનો ગુલદસ્તો લઈને આવ્યા છીએ. એવા કવિ ગૌરાંગ ઠાકરનો પરિચય આપશે કવિ શ્રી ચુડાસમા. સૌને નમસ્કાર. કવિતા કક્ષ ભાવનગર દ્વારા આયોજિત નવ્ય ઉપક્રમ કવિ વિશેષના પ્રથમ મણકાની અસર હજી ઓસરી નથી. એવા સમયે કવિ વિશેષના બીજા મણકામાં આપણી વચ્ચે જેઓ પોતાની કવિતાની વાત લઈને આવ્યા છે એવા પ્રિય કવિ ગૌરાંગ ઠાકરનું કવિતા કક્ષ અને આપ સૌ વતી હાર્દિક સ્વાગત કરું છું. કવિનો પરિચય આપવાનું કાર્ય મને સોંપવા બદલ હું ટીમ કવિતા કક્ષનો આભાર માનું છું. પરિચય મારે આ શેરથી પરિચયની શરૂઆત મારે કરવી છે કે કવિતાથી જાહો જલાલી નહીં થાય. કવિતાથી જાહો જલાલી નહીં થાય, પરંતુ ભીતર પાયમાલી નહીં થાય. ભીતરથી સમૃદ્ધ અને સભર કવિઓની શ્રેણીમાં જેને મૂકી શકાય એવા આ કવિ ગયા મહિનાની 13 તારીખે 60 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે. મોડી પણ આપ સૌ વતી જન્મદિવસની કવિને શુભેચ્છાઓ. જન્મ ભરૂચમાં, પરંતુ છેલ્લા 30 વર્ષથી તેઓ ગુજરાતી ગઝલનું મક્કા જેને કહી શકાય એવા સુરત શહેરમાં સ્થાયી થયા છે. અભ્યાસ સિવિલ એન્જિનિયરનો અને વર્ષો સુધી LICમાં તેઓએ ફરજ બજાવી છે અને હાલ તેઓ વ્યાવસાયિક રીતે નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેઓની મુખ્ય ઓળખ કવિ તરીકેની છે. 2006 થી લઈ અત્યાર સુધીમાં 4 ગઝલ સંગ્રહો તેમણે ગુજરાતી સાહિત્યને આપ્યા છે. 2006માં મારા હિસ્સાનો સૂરજ, 2010માં વહાલ વાવી જોઈએ, 2018માં કોઈ હૈયામાં ગયું લાગે છે અને તાજેતરમાં પ્રકાશિત થયેલો એમનો ગઝલ સંગ્રહ તમને ગઝલ તો કહેવી છે. આ કવિની ગઝલો એના મૌલિક કલ્પનો અને શબ્દચિત્રો
સરળ અને સહજ ભાષા, છંદો પર પકડ અને રદીફ કાફિયાના વિશિષ્ટ પ્રયોગો, સામાજિક પ્રતિબદ્ધતા અને દાર્શનિક સ્પર્શ તેમજ ભાવની સઘનતા અને સ્વાનુભૂતિના કારણે સાંપ્રત સમયમાં લખાતી ગુજરાતી ગઝલોમાં નોખી તરી આવે છે. આ કવિ પોતાની કવિતાના કારણે અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પોખાયા છે. વર્ષ 2006માં ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક, વર્ષ 2008માં રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરત દ્વારા યુવા સાહિત્યકાર એવોર્ડ, વર્ષ 2009માં નર્મદ સાહિત્ય સભા દ્વારા મનોહરલાલ ચોકસી એવોર્ડ અને એ જ વર્ષે મુંબઈની પ્રતિષ્ઠિત INT સંસ્થા દ્વારા એમને શહીદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત અને ગુજરાત બહાર પણ અનેક કવિ સંમેલનો અને મુશાયરાઓમાં આ કવિએ પોતાની આગવી અભિવ્યક્તિથી ગુજરાતી ગઝલને માન અપાવ્યું છે. સુરતની અનેક સાહિત્યિક સંસ્થાઓ સાથે તેઓ વર્ષોથી સંકળાયેલા રહ્યા છે અને આ રીતે તેઓ કવિતામાં સતત વ્યસ્ત અને મસ્ત રહે છે. કવિના પરિચયમાં ઘણું બધું કહી શકાય એમ છે, પરંતુ હું માનું છું કે એક કવિનો સાચો પરિચય એમની કવિતા દ્વારા જ મળતો હોય છે, જે આપણને હમણાં મળશે. તો પણ આ કવિના 2-5 શેર દ્વારા મારે એમનો થોડો વધુ પરિચય કરાવવો છે. એ લખે છે કે પ્રથમ તમે આ બધાથી થોડા અલગ પડો તો મજા પડી જાય. પ્રથમ તમે આ બધાથી થોડા અલગ પડો તો મજા પડી જાય. તમે મને જે કહ્યા કરો છો તમે કરો તો મજા પડી જાય. અને વર્તમાન સમયમાં આખું જગત યુદ્ધની જે વિભીષિકામાંથી પસાર થઈ રહ્યું છે, એ સંદર્ભે થોડા શેર મારે એમના મૂકવા છે કે કબૂતર ઉડ્યા છે તો સાબિત થયું છે કે કબૂતર ઉડ્યા છે તો સાબિત થયું છે જગત ક્યાંકથી રક્ત રંજિત થયું છે. ને જગત રાગને દ્વેષની આગમાં કદી લોહી લુહાણ જોવા મળે. જગત રાગને દ્વેષની આગમાં કદી લોહી લુહાણ જોવા મળે. એ માણસને માણસ બનાવી શકે, કવિતાથી બીજું તો શું થઈ શકે. ને આ કવિ લખે છે કે આપણા જેવું કોઈ છે જ નહીં, આપણા જેવું કોઈ છે જ નહીં, એમ લાગે તો કંઈક બદલાવો. આપણા જેવું કોઈ છે જ નહીં, એમ લાગે તો કંઈક બદલાવો. આપ નિષ્પક્ષ છો તો એમ કરો, કોઈ એકાદ યુદ્ધ અટકાવો. કવિ અંકિત ત્રિવેદી આ કવિને હૃદય ઠરે એવો ગઝલકાર કહે છે. પણ એ જ વાતમાં મારે થોડુંક ઉમેરણ કરીને કહેવું છે કે આ કવિ હૃદય ઠારે એવો કવિ છે. તો હૃદય ઠારે એવા કવિને એનો વિગતે પરિચય આપવા માટે હું એમને જ કામ સોંપું છું અને આ સાથે મારી વાત અહીં અટકાવું છું. ખૂબ ખૂબ આભાર. સંગતમાં શુભમ ભટ્ટી તબલા ઉપર અને શરદ કુબાવત બરોડા સ્કૂલ ઓફ મ્યુઝિકમાંથી તાજા ભાવનગર શિફ્ટ થયા છે અને નજીકના ભવિષ્યમાં એમનો પણ આપણે ખૂબ જ લાભ લેવાનો છે. શબ્દો સાંભળજો, એકદમ ધારથી આવશે. ગૌરંગભાઈની લાક્ષણિકતા કરવત કહો વૃક્ષમાં સોપો ન પડી જાય. કરવત કહો વૃક્ષમાં સોપો ન પડી જાય. કરવત કહો વૃક્ષમાં સોપો ન પડી જાય. જોજો તમે આડાળથી તડકો ન પડી જાય.
न पड़ी जाए करवट कोई भी आवे न जुदाई एक नहीं के कोई भी आवे न जुदाई परमानवी खुद भी परमानवी खुद भी यही अड़ो न पड़ी जाए परमानवी खुद भी यही अड़ो न पड़ी जाए मंच नो पढ़ दो
પડી જાય પર્વત વૃક્ષમાં સોખો પડી જાય જો જો તમે અડાડતી કરતો ન પડી જાય વૃક્ષમાં સોખો ન પડી જાય. નીકળીને પુષ્પથી હવે નીકળીને પુષ્પથી હવે અત્તર થવું નથી નીકળીને પુષ્પથી હવે નીકળીને પુષ્પથી હવે અત્તર થવું નથી માણસ થવાય દોસ્ત તો માણસ થવાય દોસ્ત તો ઈશ્વર થવું નથી નીકળીને પુષ્પથી હવે અત્તર થવું નથી. ચાલી શકાય જો તો દોડવું નથી ચાલી શકાય જો તો દોડવું નથી પગભર થવાની લાયમાં પગભર થવાની લાયમાં અત્તર થવું નથી નીકળીને પુષ્પથી હવે અત્તર થવું નથી. તારી દરેક વાતમાં સંમત ન થાવું પણ તારી દરેક વાતમાં સંમત ન થાવું પણ અંતર વધી પડે તો અંતર વધી પડે તો સમાંતર થવું
મંજૂર છે મને હારાશ મારી જાય તો મંજૂર છે મને બાકી નદીને ઝીલવા બાકી નદીને ઝીલવા સાગર થવું નથી નીકળીને પુષ્પથી હવે અત્તર થવું નથી માણસ થવાયું દોસ્ત તો માણસ થવાયું દોસ્ત તો ઈશ્વર થવું નથી નીકળીને પુષ્પથી હવે અત્તર થવું નથી બાદબ પૂરા સન્માન સાથે કવિ ગૌરાંગ ઠાકરને હું એમના કાવ્યપાઠ માટે આમંત્રિત કરું છું. વાગર્થાયુ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. કવિતા કક્ષ એક કવિ કવિતા અનેક આ ઉપક્રમ કવિતા કક્ષે લગભગ 1 મહિના પહેલા શરૂ કર્યો અને એના બીજા જ મણકામાં મારે આવવાનું થયું. એ મારા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. એક વાત સૌથી પહેલાં સ્પષ્ટતા કરી દઉં કે મારી 25-30 વર્ષની આ મુશાયરા કવિ સંમેલનની પરંપરામાં હું સૌથી પહેલી વાર મંચ પરથી ભાવનગરમાં કવિતા બોલું છું. એ મને ખબર નથી એ મારા માટે કેવી વાત છે, પણ આ એક વસ્તુ છે કે આ સૌથી પહેલી વખત હું અહીંયા મંચસ્થ થઈ રહ્યો છું ભાવનગર ખાતે. બહુ આનંદની વાત છે. અગાઉ પણ મને કવિતા કક્ષ લોકડાઉન પહેલાંની વાત કે ત્યારે કવિતા કક્ષની સ્થાપના થઈ તે વખતે પણ મને હિમલભાઈ તરફથી એક આમંત્રણ હતું, પણ સંજોગો અનુકૂળ નહીં હતા તો હું નહીં આવી શક્યો. બીજી વાર એક સદીનો પહોરો જીતુભાઈની પુસ્તકનું વિમોચન હતું, તેમાં મારે પુસ્તક પરિચય આપવા અહીંયા પધારવાનું હતું, પણ તે પણ ના શક્ય બન્યું. તો એની હેડ્રિક ન થાય એટલા માટે મેં આ સ્વીકાર્યું અને મને બહુ આનંદ છે કે આજે મારે અહીંયા કાવ્યપાઠ કરવાનો છે. જનરલી કવિ સંમેલનમાં મને આમંત્રણ મળ્યું હોત તો મારે 5 કે 10 જ મિનિટ બોલવાનું હોત, પણ અત્યારે હું આપની સમક્ષ લગભગ 45 મિનિટ કહીશ. તો એનો મને એક જુદો આનંદ છે. ભાવનગરમાં આવવાનું થાય તો કેટલા બધા પૂર્વસૂરીઓ એક સાથે યાદ આવે. કિસ્મત કુરેશી, નાઝીર દેખૈયા, દિલેર બાપુર, ગુણવંતભાઈ, વિનોદભાઈનો આજે સવારે મારી પર ફોન આવ્યો ઓસ્ટ્રેલિયાથી કે હું હાજર રહી શક્યો નથી, બાકી હું અચૂક હાજર રહેતે. સભામાં કેટલા બધા કવિઓ મિત્રો ઉપસ્થિત છે, બધાના નામ બોલવા બેસું તો સવાર પડી જાય, પણ જીતુભાઈ સરસ પરિચય આપ્યો. ભાઈ જૈન ડાંગોદરા અમદાવાદથી આવે છે, સ્નેહલભાઈ દાન વાઘેલા છે, ફિરદોસભાઈએ આટલી સુંદર પ્રસ્તુતિ મને સરપ્રાઈઝ આપી કે કઈ ગઝલ બોલવાના છે તે મને કંઈ ખબર જ નહોતી, પણ મને ખૂબ ગમતી બંને ગઝલો એમણે રજૂ કરી. ખૂબ આનંદ થયો. નેહાબેન હાજર છે, હર્ષાબેન છે. તો કવિ મિત્રોની સામે પરેશભાઈ, જીતુભાઈ, જગતભાઈ, કોઈના નામ બોલવાના રહી જાય તો માફ કરજો, પણ કવિ મિત્રોની સામે અને આટલા સજ્જ ઓડિયન્સમાં મને જાણવા મળ્યું કે હજુ 3-4 કાર્યક્રમો છે આજે ઓડિટોરિયમમાં, બહુ જ લોકો વિખરાયેલા છે અને આપણે બહુ ઓછા હાજર રહી શકીશું એવું બને. પણ મને કહેવા દો કે દરેક કવિની શરૂઆત આમ તો આકાશવાણીથી જ થાય છે, એટલે આકાશવાણીમાં જ્યારે કવિ હોય ત્યારે સામે કોઈ હોતું જ નથી એને એટલે અહીંયા તો ખાસું ઓડિયન્સ છે, એટલે એનો બહુ મોટો આનંદ છે મને. વધુ વાત નહીં કરતા, વધુ વાત મારી કવિતા કરશે. શરૂ કરું છું. લ્યો અમે તો શબ્દના બસ આશરે આવ્યા, લ્યો અમે તો શબ્દના બસ આશરે આવ્યા, માતૃભાષા લઈ તમારા દાયરે આવ્યા,
લો અમે તો શબ્દના બસ આશરે આવ્યા, માતૃભાષા લઈ તમારા દાયરે આવ્યા ને એમ ગુજરાતી ગઝલ મુશાયરે લાવ્યા, એમ ગુજરાતી ગઝલ મુશાયરે લાવ્યા, જેમ મામા ભાણીને લઈ માયરે આવ્યા. તો ગુજરાતી ગઝલના એક વધુ મામા તરીકે હું આજે આપની સમક્ષ હાજર છું. એક મતલબ શેરથી વાત શરૂ કરવી છે કે અરજી દયાની મારા તરફથી થશે નહીં, અરજી દયાની મારા તરફથી થશે નહીં, કરશો કૃપા તો એમાં મજા આવશે નહીં, અરજી દયાની મારા તરફથી થશે નહીં, કરશો કૃપા તો એમાં મજા આવશે નહીં, ને બોલ્યો છું સાચું ને પછી પણ બોલવાનો છું, બોલ્યો છું સાચું ને પછી પણ બોલવાનો છું, જીવી જઈશ તો તમને જીવન ફાવશે નહીં, બોલ્યો છું સાચું ને પછી પણ બોલવાનો છું, જીવી જઈશ તો તમને જીવન ફાવશે નહીં, ને ભમરાની પાસે બેસવા તત્પર છે જે ફૂલો, ભમરાની પાસે બેસવા તત્પર છે જે ફૂલો, ઈશ્વરના ચરણે એમનું મન લાગશે નહીં, ભમરાની પાસે બેસવા તત્પર છે જે ફૂલો, ઈશ્વરના ચરણે એમનું મન લાગશે નહીં. તો ખૂબ બોલાચાલી થઈ કાગળ ઉપર, શબ્દ પણ આવી ગયા ચળવળ ઉપર, ખૂબ બોલાચાલી થઈ કાગળ ઉપર, શબ્દ પણ આવી ગયા ચળવળ ઉપર, ને છેવટે તડકા જ આવ્યા હાથમાં, છેવટે તડકા જ આવ્યા હાથમાં, એમનું ભાષણ હતું ઝાકળ ઉપર, છેવટે તડકા જ આવ્યા હાથમાં, એમનું ભાષણ હતું ઝાકળ ઉપર. તો ટોચની આ કલ્પના ક્યાં તળ વગર, શક્યતા ક્યાં વૃક્ષની કૂંપળ વગર, ટોચની આ કલ્પના ક્યાં તળ વગર, શક્યતા ક્યાં વૃક્ષની કૂંપળ વગર, ને છાપ સિક્કાની મને બંને ગમે, છાપ સિક્કાની મને બંને ગમે, માત્ર તું એને ઉછાળે છળ વગર, છાપ સિક્કાની મને બંને ગમે, માત્ર તું એને ઉછાળે છળ વગર. તો પેટ બાંધીને ભૂખ તો ભાંગી, પેટ બાંધીને ભૂખ તો ભાંગી, પણ પછી મન થઈ ગયું બાગી, પેટ બાંધીને ભૂખ તો ભાંગી, પણ પછી મન થઈ ગયું બાગી, ને ચીસ આંતરડે વીંટીને મારી, ચીસ આંતરડે વીંટીને મારી, તોય તમને હૃદયમાં ના વાગી, ચીસ આંતરડે વીંટીને મારી, તોય તમને હૃદયમાં ના વાગી. ને શેર સાંભળતો કે ફૂલના ઘરમાં મહેક ઉછરીતી, ફૂલના ઘરમાં મહેક ઉછરીતી, તોય ફૂલોને પારકી લાગી, ફૂલના ઘરમાં મહેક ઉછરીતી, તોય ફૂલોને પારકી લાગી. ને સંતને પાસેથી મળ્યો તો થયું, સંતને પાસેથી મળ્યો તો થયું, હું તો વર્ણાગી પણ આ વૈરાગી, સંતને પાસેથી મળ્યો તો થયું, હું તો વર્ણાગી પણ આ વૈરાગી. ને થાય એવું જ કામ છે ઈશ્વર, થાય એવું જ કામ છે ઈશ્વર, સ્વપ્નમાં સુખની માનતા માગી, થાય એવું જ કામ છે ઈશ્વર, સ્વપ્નમાં સુખની માનતા માગી. તો મતલબ છે કે વંટોળની મુરાદનો પડઘો પડ્યો નહીં, વંટોળની મુરાદનો પડઘો પડ્યો નહીં, ભીતો વગરના ઘરને ઘસરકો પડ્યો નહીં, વંટોળની મુરાદનો પડઘો પડ્યો નહીં, ભીતો વગરના ઘરને ઘસરકો પડ્યો નહીં. ને ઝાકળની લાયમાં મેં સૂરજ અવગણ્યો પછી, ઝાકળની લાયમાં મેં સૂરજ અવગણ્યો પછી, મારી કશીય વાતમાં તડકો પડ્યો નહીં, ઝાકળની લાયમાં મેં સૂરજ અવગણ્યો પછી, મારી કશીય વાતમાં તડકો પડ્યો નહીં. ને આખું જગત હરાવીને હું મંચ પર ગયો, આખું જગત હરાવીને હું મંચ પર ગયો, ફોટા ઘણા પડ્યા પણ હસતો પડ્યો નહીં, આખું જગત હરાવીને હું મંચ પર ગયો, ફોટા ઘણા પડ્યા પણ હસતો પડ્યો નહીં. તો મતલબ છે કે આપણે મીઠાશનો વેપાર કરવાનો હતો,
આપણે મીઠાશનો વેપાર કરવાનો હતો ને વળી દરિયામાં કારોબાર કરવાનો હતો. આપણે મીઠાશનો વેપાર કરવાનો હતો ને વળી દરિયામાં કારોબાર કરવાનો હતો ને એમની શરતે પ્રણય પુરવાર કરવાનો હતો. એમની શરતે પ્રણય પુરવાર કરવાનો હતો. ગ્રીષ્મમાં વરસાદ મુશળધાર કરવાનો હતો. એમની શરતે પ્રણય પુરવાર કરવાનો હતો. ગ્રીષ્મમાં વરસાદ મુશળધાર કરવાનો હતો. ને આ શેર સાંભળજો કે જોઈ મારી ખિન્નતા ખંજર હુલાવ્યું એમણે. જોઈ મારી ખિન્નતા ખંજર હુલાવ્યું એમણે. હું તો મારા આઈનામાં વાર કરવાનો હતો. જોઈ મારી ખિન્નતા ખંજર હુલાવ્યું એમણે. હું તો મારા આઈનામાં વાર કરવાનો હતો. ને આપણે પોતે હતા લોહી નીતરતા ને વળી હુકમ. આપણે પોતે હતા લોહી નીતરતા ને હુકમ. લોહી તરસ્યા વિશ્વની દરકાર કરવાનો હતો. આપણે પોતે હતા લોહી નીતરતા ને હુકમ. લોહી તરસ્યા વિશ્વની દરકાર કરવાનો હતો. ને એમની એક ફૂંક પર નિર્ભર હતો ને આપણે. એમની એક ફૂંક પર નિર્ભર હતો ને આપણે. એ જ પરપોટાનો જીર્ણોદ્ધાર કરવાનો હતો. એમની એક ફૂંક પર નિર્ભર હતો ને આપણે. એ જ પરપોટાનો જીર્ણોદ્ધાર કરવાનો હતો. તો તારા ઉપવનની ખુશ્બુને એ રીતે ઘર લાવું છું. તારા ઉપવનની ખુશ્બુને એ રીતે ઘર લાવું છું. મારા ઘરના એક ખૂણામાં હું પવનને પાળું છું. તારા ઉપવનની ખુશ્બુને એ રીતે ઘર લાવું છું. મારા ઘરના એક ખૂણામાં હું પવનને પાળું છું. ને પત્ર હજી પણ તારો આપી રોજ ટપાલી થોભે છે. પત્ર હજી પણ તારો આપી રોજ ટપાલી થોભે છે. છૂટાછેડાના પત્રો છે તો પણ બોણી આપું છું. પત્ર હજી પણ તારો આપી રોજ ટપાલી થોભે છે. છૂટાછેડાના પત્રો છે તો પણ બોણી આપું છું. ને વર્ષો પૂર્વેની એ ઘટના શ્વાસે શ્વાસે યાદ રહી. વર્ષો પૂર્વેની એ ઘટના શ્વાસે શ્વાસે યાદ રહી. ટ્રેન તને લઈ દોડી ગઈ હતી આજ સુધી હું હાફું છું. વર્ષો પૂર્વેની એ ઘટના શ્વાસે શ્વાસે યાદ રહી. ટ્રેન તને લઈ દોડી ગઈ હતી આજ સુધી હું હાફું છું. તો આજે બદલાયા લાગો છો. આજે બદલાયા લાગો છો. દુનિયાને ઠુકરાવી આવ્યા લાગો છો. આજે બદલાયા લાગો છો. દુનિયાને ઠુકરાવી આવ્યા લાગો છો. ને અમને શાને કટકે ભીંજવો રોજ. અમને શાને કટકે ભીંજવો રોજ. લોન ઉપર ચોમાસું લાવ્યા લાગો છો. અમને શાને કટકે ભીંજવો રોજ. લોન ઉપર ચોમાસું લાયા લાગો છો. ને શર્મ તમારી આંખો પર જઈ બેઠી છે. શર્મ તમારી આંખો પર જઈ બેઠી છે. દર્પણમાં જોતા પકડાયા લાગો છો. શર્મ તમારી આંખો પર જઈ બેઠી છે. દર્પણમાં જોતા પકડાયા લાગો છો. ને મીઠી નદીઓ સસ્તામાં વેચી મારી. મીઠી નદીઓ સસ્તામાં વેચી મારી. લીમડા પાછળ બહુ ખર્ચાયા લાગો છો. મીઠી નદીઓ સસ્તામાં વેચી મારી. લીમડા પાછળ બહુ ખર્ચાયા લાગો છો. ને ભીતરના દીવે સરનામે પહોંચ્યા હોત. ભીતરના દીવે સરનામે પહોંચ્યા હોત. સૂરજને પૂછીને અટવાયા લાગો છો. ભીતરના દીવે સરનામે પહોંચ્યા હોત. સૂરજને પૂછીને અટવાયા લાગો છો. તો જે શેરનો ઉલ્લેખ કર્યો પરેશભાઈએ કે પ્રથમ તમે આ બધાથી થોડા અલગ પડો તો મજા પડી જાય. પ્રથમ તમે આ બધાથી થોડા અલગ પડો તો મજા પડી જાય. તમે મને જે કયા કરો છો તમે કરો તો મજા પડી જાય.
આ શેર સાંભળો કે આ પીળા પર્ણો સ્વયં ખરીને નવાની ડાળે જગા કરે છે. આ પીળા પર્ણો સ્વયં ખરીને નવાની ડાળે જગા કરે છે. હવે આ પહેલી હરોળમાંથી તમે ખસો તો એટલે આ શેર એના માટે નહીં હતો, એક ગાંધીનગરમાં એક મુશાયરો હતો એટલે ત્યાં તેના માટે બોલ્યા હતા. આ પીળા પર્ણો સ્વયં ખરીને નવાની ડાળે જગા કરે છે. હવે આ પહેલી હરોળમાંથી તમે ખસો તો મજા પડી જાય. ને ઝરૂખે બેસી તમે લખેલી સૂરજની ગઝલો સરસ છે, કિંતુ ઝરૂખે બેસી તમે લખેલી સૂરજની ગઝલો સરસ છે, કિંતુ કદીક તડકો ઉઘાડા બરડે ઝીલી લખો તો. ઝરૂખે બેસી તમે લખેલી સૂરજની ગઝલો સરસ છે, કિંતુ કદીક તડકો ઉઘાડા બરડે ઝીલી લખો તો મજા પડી જાય. ને રમું છું એ જોઈને કહો છો તમારે તો બસ મજા મજા છે. રમું છું એ જોઈને કહો છો તમારે તો બસ મજા મજા છે. તો મારા બદલે રમો આ બાજી પછી કહો તો મજા પડી જાય. રમું છું એ જોઈને કહો છો તમારે તો બસ મજા મજા છે. તો મારા બદલે રમો આ બાજી પછી કહો તો મજા પડી જાય. તો જેને ખુદને મળી ભીતરમાં મજા નહીં આવે, જેને ખુદને મળી ભીતરમાં મજા નહીં આવે, એને બીજે કશે કે ઘરમાં મજા નહીં આવે. જેને ખુદને મળી ભીતરમાં મજા નહીં આવે ને બીજે કશે કે ઘરમાં મજા નહીં આવે. ને આ શેર સાંભળતો કે પાંખ કાપ્યા પછી મારો તમે સોદો કરજો. પાંખ કાપ્યા પછી મારો તમે સોદો કરજો. પાંખ સાથે મને પિંજરમાં મજા નહીં આવે. પાંખ કાપ્યા પછી મારો તમે સોદો કરજો. પાંખ સાથે મને પિંજરમાં મજા નહીં આવે. ને મોજ ગમતી મળે તો શિસ્તને નેવે મૂકજો. મોજ ગમતી મળે તો શિસ્તને નેવે મૂકજો. હોય વરસાદ તો શાવરમાં મજા નહીં આવે. મોજ ગમતી મળે તો શિસ્તને નેવે મૂકજો. હોય વરસાદ તો શાવરમાં મજા નહીં આવે. તો મતલબ છે કે કર લો દુનિયા મુઠ્ઠી મેં તો એમાં શી મોટાઈ છે. કર લો દુનિયા મુઠ્ઠી મેં તો એમાં શી મોટાઈ છે. રખ લો દુનિયા દિલ કે અંદર એમાં ભલમનસાઈ છે. કર લો દુનિયા મુઠ્ઠી મેં તો એમાં શી મોટાઈ છે. રખ લો દુનિયા દિલ કે અંદર એમાં ભલમનસાઈ છે. ને તારા સુખનું પલ્લું નમતું જઈ રહ્યું ત્યાં ખાય છે. તારા સુખનું પલ્લું નમતું જઈ રહ્યું ત્યાં ખાય છે. મારા સુખના પલ્લામાં સંતોષની ઊંચાઈ છે. તારા સુખનું પલ્લું નમતું જઈ રહ્યું ત્યાં ખાય છે. મારા સુખના પલ્લામાં સંતોષની ઊંચાઈ છે. ને આ શેર સાંભળજો કે ટોચ પર પહોંચી ગયા પણ માથું ભારે થઈ ગયું. ટોચ પર પહોંચી ગયા પણ માથું ભારે થઈ ગયું. એક્સરે માં એટલું આવ્યું મગજમાં રાય છે. ટોચ પર પહોંચી ગયા પણ માથું ભારે થઈ ગયું. એક્સરે માં એટલું આવ્યું મગજમાં રાય છે. તો હવે ગઝલકાર મિત્રો બેઠા છે અને એક જરાક જુદી પ્રકારની ગઝલ કે જેમાં એકાક્ષરી રદીફ હોય, એક જ શબ્દનો રદીફ તરીકે ઉપયોગ થયો હોય એવી બે ત્રણ ગઝલ કે ચાલ પાણી બતાવ પડછાયા. ચાલ પાણી બતાવ પડછાયા. જાત મારી તરાવ પડછાયા. ચાલ પાણી બતાવ પડછાયા. જાત મારી તરાવ પડછાયા. ને મારો કોઈ વેળા તો મારો પડછાયો. કોઈ વેળા તો મારો પડછાયો. ઝાડ જેવો બનાવ પડછાયા. કોઈ વેળા તો મારો પડછાયો. ઝાડ જેવો બનાવ પડછાયા. ને મેં બધું વેચવા જ કાઢ્યું છે. મેં બધું વેચવા જ કાઢ્યું છે. તારો બોલી દે ભાવ પડછાયા. મેં બધું વેચવા જ કાઢ્યું છે. તારો બોલી દે ભાવ પડછાયા. ને આ શેર સાંભળો કે આ તને સૂરજે બનાવ્યો છે. આ તને સૂરજે બનાવ્યો છે. તારી ઓળખ બનાવ પડછાયા.
આ તને સૂરજે બનાવ્યો છે, તારી ઓળખ બનાવ પડછાયા. તો બીજી એક પ્રદીપ છે અજંપો. હું ઈચ્છું છું જે આ છે એનો અજંપો, હું ઈચ્છું છું જે આ છે એનો અજંપો, ને તારા સુધી પહોંચે મારો અજંપો. હું ઈચ્છું છું જે આ છે એનો અજંપો, ને તારા સુધી પહોંચે મારો અજંપો, ને ઉમેરું તને કે કરું બાદ તો પણ, ઉમેરું તને કે કરું બાદ તો પણ મળે સાંજને છેડે નકરો અજંપો. ઉમેરું તને કે કરું બાદ તો પણ મળે સાંજને છેડે નકરો અજંપો. ને ઘણીવાર ખૂણામાં બેસીને જોયું, ઘણીવાર ખૂણામાં બેસીને જોયું તો મારી પલાઠીમાં પેઠો અજંપો. ઘણીવાર ખૂણામાં બેસીને જોયું તો મારી પલાઠીમાં પેઠો અજંપો. ના શેર સાંભળો કે તને એનું હું સ્થાયી સરનામું આપું, તને એનું હું સ્થાયી સરનામું આપું, મળે માની આંખોમાં ફરતો અજંપો. તને એનું હું સ્થાયી સરનામું આપું, મળે માની આંખોમાં ફરતો અજંપો. ને નથી એકલો તું અજંપાથી પીડિત, નથી એકલો તું અજંપાથી પીડિત, જો પરપોટો પાણીનો તરતો અજંપો. નથી એકલો તું અજંપાથી પીડિત, જો પરપોટો પાણીનો તરતો અજંપો. ને અજંપામાં ક્યારેક બબડી ઉઠું છું, અજંપામાં ક્યારેક બબડી ઉઠું છું, કવિતા તું બારાખડીનો અજંપો. કવિ અજંપામાં ક્યારેક બબડી ઉઠું છું, કવિતા તું બારાખડીનો અજંપો. ને દિવસભર જુએ જ્યાં અજંપા અજંપા, દિવસભર જુએ જ્યાં અજંપા અજંપા, પછી ત્યાં કરે રાતવાસો અજંપો. દિવસભર જુએ જ્યાં ઉધામાં ઉધામાં, સોરી, દિવસભર જુએ જ્યાં ઉધામાં ઉધામાં, પછી ત્યાં કરે રાતવાસો અજંપો. હું ઈચ્છું છું જે આ છે એનો અજંપો, ને તારા સુધી પહોંચે મારો અજંપો. ને એક બીજી એક પતલા છે કે કૃપા તારી બધા પર એક ધારી રાખજે ઈશ્વર. મતલબ સાંભળજો કે કૃપા તારી બધા પર એક ધારી રાખજે ઈશ્વર, હરણ જીતે સતત એવો શિકારી રાખજે ઈશ્વર. કૃપા તારી બધા પર એક ધારી રાખજે ઈશ્વર, હરણ જીતે સતત એવો શિકારી રાખજે ઈશ્વર. ને ગજા ઉપરાંત માગીશું નહીં પણ એટલું કરજે, ગજા ઉપરાંત માગીશું નહીં પણ એટલું કરજે, અમારા પગ પ્રમાણે તું પથારી રાખજે ઈશ્વર. ગજા ઉપરાંત માગીશું નહીં પણ એટલું કરજે, અમારા પગ પ્રમાણે તું પથારી રાખજે ઈશ્વર. ને શેષ આ બધું કે નવા ફૂલો છે ભર બપોરમાં ઝાકળને ઈચ્છે છે, નવા ફૂલો છે ભર બપોરમાં ઝાકળને ઈચ્છે છે, તું તારી ગોઠવણ જૂની સુધારી રાખજે ઈશ્વર. નવા ફૂલો છે ભર બપોરમાં ઝાકળને ઈચ્છે છે, તું તારી ગોઠવણ જૂની સુધારી રાખજે ઈશ્વર. ને અમે થાકી ગયા તારું અહીં સરનામું શોધીને, અમે થાકી ગયા તારું અહીં સરનામું શોધીને, હવે માણસમાં માણસનો પૂજારી રાખજે ઈશ્વર. કૃપા તારી બધા પર એક ધારી રાખજે ઈશ્વર, હરણ જીતે સતત એવો શિકારી રાખજે ઈશ્વર. તો આમ તો હું ગઝલકાર તરીકે મારી ઓળખ, એ ગીત બોલવાની હિંમત હું ભાવનગરમાં કરું છું. એ પણ મને ખ્યાલ છે કે જ્યાં ખૂબ નીવડેલા કવિઓ મારી સામે પણ બેઠા છે, અને આ શહેર જે ગીત અને ગઝલ બંને ક્ષેત્રે ખૂબ જાણીતા કવિઓ અહીંયાથી આપણને મળ્યા છે, પણ તેમ છતાં હું હિંમત કરીશ ગીત બોલવાની. એક ગણિતનું ગીત છે કે વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો, વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો, આ બીજ ગણિતને ભૂમિતિમાં આવે બહુ કંટાળો.
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો. પૂછો ના બસ 1 મીટરના થાય કેટલા ફૂટ. પૂછો ના બસ 1 મીટરના થાય કેટલા ફૂટ. વાદળની ટાંકી નાખો તો કહી દઈએ ઘનફૂટ. પૂછો ના બસ 1 મીટરના થાય કેટલા ફૂટ. વાદળની ટાંકી નાખો તો કહી દઈએ ઘનફૂટ. આ સ્ક્વેર રૂટને ક્યુબ રૂટમાં થાય બહુ ગોટાળો. વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો. મિલકતની ખાતાવાહીમાં લખવાની છે બૂમો. ગણિતનું ગીત છે. મિલકતની ખાતાવાહીમાં લખવાની છે બૂમો. વ્યાજ અમારા આંસુ છે ને મુદ્દલમાં છે ડૂમો. મિલકતની ખાતાવાહીમાં લખવાની છે બૂમો. વ્યાજ અમારા આંસુ છે ને મુદ્દલમાં છે ડૂમો. રોજ મેળ શીખવો ને માસ્તર માથું ના ખજવાળો. વરસાદી શીખવા વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો. કુટ પ્રશ્નો લઈ ઝાડ ઊભું ઉત્તરની પૂછે રીત. કુટ પ્રશ્નો લઈ ઝાડ ઊભું ઉત્તરની પૂછે રીત. વિસ્તરણ સમજાવો મારે ફેલાવાની પ્રીત. કુટ પ્રશ્નો લઈ ઝાડ ઊભું ઉત્તરની પૂછે રીત. વિસ્તરણ સમજાવો મારે ફેલાવાની પ્રીત. જગ આખામાં છાંયો કરવા જોશે કેટલી ડાળો. વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો. સંબંધોના સમીકરણમાં આવે મોટી બાધા. આ સંબંધોના સમીકરણમાં આવે મોટી બાધા. વાલ ઉમેરી આપો અમને બાદ કરી દો વાધા. આ સંબંધોના સમીકરણમાં આવે મોટી બાધા. વાલ ઉમેરી આપો અમને બાદ કરી દો વાધા. મારાથી માણસને ગુણો મારાથી માણસને ગુણો તો શું મળશે તાળો. વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો. આ બીજ ગણિતને ભૂમિતિમાં આવે બહુ કંટાળો. એક આધુનિક એક ગીત છે, એમાં મેં વરસાદ અને ધરતી, વરસાદ પ્રિયતમ છે ને ધરતી એની પ્રિયતમા છે, એને મોબાઈલ સંદર્ભે મેં સાંકળીને એક પ્રણય ગીત કર્યું છે. વરસાદ અને ધરતીનો પ્રતીક છે. એ કાળિયા વરસાદ તને પરણાવી ધરતી ને દીધો છે સેલફોન દેજમાં. કાળિયા વરસાદ તને પરણાવી ધરતી ને દીધો છે સેલફોન દેજમાં. અષાઢી મેઘમુવા ક્યાં તું ભરાણો આજ તારો મોબાઈલ નથી રેન્જમાં. કાળિયા વરસાદ તને પરણાવી ધરતી ને દીધો છે સેલફોન દેજમાં. અષાઢી મેઘમુવા ક્યાં તું ભરાણો આજ તારો મોબાઈલ નથી રેન્જમાં. ને 8 માસે પણ પૂરી ન થાય તારી નોકરીમાં કેવી છે પાળી. 8 માસે પણ પૂરી ન થાય તારી નોકરીમાં કેવી છે પાળી. સૂરજને ચંદાને રાજી કરવામાં આજ ભૂલી ગયો તું ઘરવાળી. 8 માસે પણ પૂરી ન થાય તારી નોકરીમાં કેવી છે પાળી. સૂરજને ચંદાને રાજી કરવામાં આજ ભૂલી ગયો તું ઘરવાળી. ને કીપેડ દળબડતા આંસુડા દાબે. કીપેડ દળબડતા આંસુડા દાબે ને જાતા ન આવડે મેસેજમાં. તારો મોબાઈલ નથી રેન્જમાં. આજ તારો મોબાઈલ નથી રેન્જમાં. બીજો બનશે કે લાગણીનું પ્રીપેડ ખાલી કરીને હવે મિસ કોલ કરતી મિસિસ છે. લાગણીનું પ્રીપેડ ખાલી કરીને હવે મિસ કોલ કરતી મિસિસ છે. ફુરસદમાં સહેજ જરા વરસીને વાંચ એની આંખોમાં 4-5 થીસીસ છે. લાગણીનું પ્રીપેડ ખાલી કરીને હવે મિસ કોલ કરતી મિસિસ છે. ફુરસદમાં સહેજ જરા વરસીને વાંચ એની આંખોમાં 4-5 થીસીસ છે. બેટરીની જેમ એનું બીપી થાય લો. બેટરીની જેમ એનું બીપી થાય લો. તારો આવે મોબાઈલ એન્ગેજમાં. આજ તારો મોબાઈલ નથી રેન્જમાં. આજ તારો મોબાઈલ નથી રેન્જમાં. બીજો એક કવિતા કક્ષનો ઉપક્રમ એક રહ્યો છે કે સર્જકે પોતાની સર્જન પ્રક્રિયા વિશે વાત કરવી. તો આમ તો એ ખૂબ અઘરો વિષય છે કે એમાં એને કેવી રીતે સમજાવી શકાય સર્જન. મારી સામે ઘણા બધા સર્જકો બેઠા છે. એ ખૂબ
ભેદી વાત હોય છે કે એને તમે અભિવ્યક્ત નથી કરી શકતા કે કેવી રીતે સર્જન થતું હોય છે, પણ તેમ છતાંય જો આપણે એના અંદર જઈએ તો કંઈક થોડુંક વિચારવાનું થાય તો એવું કંઈક તાળા મળતા હોય છે કે અચ્છા આના લીધે કદાચ આપણે આની સાથે જોડાયા હોઈએ એવું બને. તો નાનપણથી વાત કરું તો મારો જન્મ શિક્ષક કુટુંબમાં થયો અને એ ત્યાંથી એ મારી યાત્રા ત્યાંથી જ શરૂ થાય છે કે નાનપણમાં જ મારા માતા શિક્ષક, મારા પિતા શિક્ષક, મારા દાદા, મારા કાકા, મામા, મામી, આખું કુટુંબ શિક્ષક. એક મારાથી એક ફાંટો પડે કે હું એન્જિનિયર થયો. મારે પણ થવું નહોતું, એ વાત આગળ આવશે. પણ એ સંસ્કાર જ એવા મને નાનપણથી જ કે આખું ઘર શિક્ષક એટલે વાંચન અને પુસ્તકોનો તો ઢગલો ઘરમાં. મારી દાદી ખૂબ આધ્યાત્મિક વૃત્તિવાળી બાઈ અને સવાર સાંજ પ્રભાતિયા, સંધ્યા આરતી બધું ઘરમાં ચાલ્યા જ કરતું હોય તો એ બધું સાંભળીને પણ એના સંસ્કારો, આધ્યાત્મિક સંસ્કાર મારામાં નાનપણથી જ ઉમેરાયા. વાંચનનો તો પુષ્કળ શોખ હતો. હું 3-4 ધોરણથી મારું લાઇબ્રેરીનું કાર્ડ હું ધરાવતો હતો. 3 ધોરણમાં જ હું લાઇબ્રેરીનો મેમ્બર થઈ ગયો હતો. એ ત્યારથી જ એક વાંચવાની મજા આવે એમ થયા કરે કે પછી જેમ જેમ લગભગ 15-16 વર્ષની ઉંમરે તો મારું એક અછાંદસ કવિતા મેગેઝિનમાં છપાયું. 16 જ વર્ષની ઉંમર મારી. અછાંદસ કવિતા એક નાનું અછાંદસ હતું, છપાયું. પછી તો કઈ ખ્યાલ ના આવ્યો પણ આ શું છે એમ કરીને પછી મારે સેટલ થવાના પ્રશ્નો થયા જીવનમાં. મારે નોકરી ને લગ્ન ને કાતે લગભગ 10-15 વર્ષ સુધી કવિતા છૂટી ગઈ. એટલે કશું કઈ ટચ જ ના રહ્યો કે મારે મુંબઈ જવાનું થયું. મારું લગભગ 3-1 વર્ષ હું મુંબઈ રહ્યો. પછી સુરત આવવાનું થયું, ભરૂચથી અપડાઉન કરવાનું. એટલે બધું સેટલ થવાના પ્રશ્નોમાં પણ આ વસ્તુ ભૂલાઈ ગઈ લગભગ. પછી લગભગ 95-96-97માં હું પરમેનન્ટલી સુરત આવ્યો અને અહીંયાથી મને મારી દિશા પકડાઈ. સુરતમાં આવ્યો અને ગળથુથીમાં આ સંસ્કાર તો પડ્યા જ હતા પણ એને કોઈ રસ્તો મળતો નહોતો ક્યાંક. સુરતમાં ભગવતીભાઈ, નયન દેસાઈ, રવિન્દ્ર પારેખ, આ બધા સર્જકો, મનીલાલ ચોકસી, રઈશ મુણિયા, મુકુલ ચોકસી, આ બધા સાથે અમે ધીમે કરતા ઘડાવા માંડ્યું. છંદ શિક્ષણ નયનભાઈએ આપ્યું. ત્યાર પછી તો અમારી સાથેના કવિ મિત્રો બધા જ કિરણસિંહ ચૌહાણ, મહેશ દાવડકર, પ્રમોદ આહિરે, ધ્વનિલ પારેખ, આ બધા સાથે પણ ચર્ચા વિચારણા કરતા ફરીથી પાછું આમાં પ્રવૃત્ત થવાનું થયું અને સામાયિકો, મેગેઝિનમાં કવિતા છપાવવા માંડી. તો કંઈક સેટલ થયાનું અનુભવાયું. પણ આ બધા દરમિયાન પણ મારું જે ભરૂચમાં ઘર હતું તે મુસ્લિમ મોહલ્લાની બિલકુલ નેક્સ્ટ ટુ મુસ્લિમ મોહલ્લો હતું. એટલે અમારું આ મોહલ્લો એની બાજુમાં મુસ્લિમ મોહલ્લા શરૂ થતો હતો. તો ત્યાં કવ્વાલીના બહુ કાર્યક્રમો થાય. એ લોકોને ત્યાં કોઈ સારો પ્રસંગ હોય તો કવ્વાલોને બોલાવવામાં આવે, એને સાંભળવા જઈએ. તો એ મને બહુ ગમે. એટલે શરૂઆતમાં પેલી એમને ઇશ્કે હકીકીની ગઝલો બોલાય, ત્યાર પછી ઇશ્કે મિજાજી બોલાય ને આશિકાના અંદાજની ગઝલો ને કવ્વાલીઓ મોડી શરૂ થાય. તો એ અમે મોડા જઈએ અને એ સાંભળીએ. તો એમાંથી ત્યાર પછી વધારે ઉર્દુ કવિતા તરફથી હું ગુજરાતી કવિતા તરફ વધારે વળ્યો. પછી તો જગદીશસિંહ આ બધાની ગઝલો પુષ્કળ મોડે થઈ જાય એટલી બધી વખત સાંભળી અને એ સાંભળીને પછી કંઈક અંદર પડ્યું હતું તો લખવાનું પણ થયું. પછી લખતા અહીંયાથી સર્જન પ્રક્રિયા મારી શરૂ થાય છે કે એક અલગ પ્રકારના વિરોધાભાસથી જીવન શરૂ થાય છે મારું. મારે થવું નહોતું એન્જિનિયર, હું એન્જિનિયર થઈ ગયો. એવા ફિલ્ડમાં નોકરી કરી કે જેમાં તમે કાયમ નિગ્લેક્ટેડ હો. કે ઇન્સ્યોરન્સ બિઝનેસમાં તમને કોઈ પૂછે કે તમે શું કરતા, સિવિલ એન્જિનિયર થઈને ઇન્સ્યોરન્સમાં શું કરતા હતા, LICમાં મારી પોસ્ટ હતી. એટલે ત્યાં પણ વિરોધાભાસ. આખું ઓફિસ બીજું કામ કરતી હોય ને હું બીજું કામ કરતો. અમારે મેન્ટેનન્સ હોય છે. હું તમને જણાવ્યું કે LICમાં એન્જિનિયર્સ કેમ હોય છે કે એમાં પોતાના બિલ્ડિંગોનું મેન્ટેન કરવા, પોતાના બિલ્ડિંગ જાતે બનાવે. એટલે બહુ રેર પોસ્ટ હોય છે, એકાદ પોસ્ટ હોય છે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની. હવે આ પણ એક જુદા પ્રકારનો વિરોધાભાસ. એટલે આવા બધા વિરોધાભાસમાંથી મને કવિતાઓ મળે. હું
અમારે સાઈડ પર કામ ચાલતું હોય અને બિલ્ડિંગ બનતા હોય તો તેમાંથી મને આવો શેર મળે કે આ ગગનચુંબી ઘરો સર્જાય છે, આ ગગનચુંબી ઘરો સર્જાય છે, આબ તો પંખીનું ઓછું થાય છે. એટલે આજે આમ જોઈને કે જે રીતે જે પીડા અનુભવાય કે આપણે મારું આ કામ છે કે મારે મકાનો બાંધવા નથી, પણ એની સામે મને આવા વિચાર આવે અને એમાંથી આ કવિતા. પછી આ બધાએ જોયો છે આ દ્રશ્ય કે સાઈડ પર કોઈ કામ ચાલતું હોય અને નાના બાળકને એની માં ઝાડ પર પારણું બાંધીને એને સુવાડતી હોય છે. મેં આ શેર લખ્યો, આ ગઝલનો શેર છે કે સ્વપ્ન જેવું હોય શું એ બાળને, સ્વપ્ન જેવું હોય શું એ બાળને, ડાળે જેનો ઘોડિયો બંધાય છે. તો આજે મને વ્યવસાયમાંથી પણ આ બધી વસ્તુઓ મને મળવા મળી. એક વખત અમારે કામ ચાલે સાઈડ પર અને મજૂરો ત્યાં રહેતા હતા. તે વખતે તો સ્લેબ પણ નહોતો ભરાયો એટલે ખુલ્લું મકાન હતું. તો એણે સાંજના ટાઈમે ચૂલો સળગાવ્યો અને પછી વરસાદ પડ્યો, એનો ચૂલો ઉલવાઈ ગયો. તે દિવસે એને જમવાનું બંધ થઈ ગયું. મેં ઘેર જઈને શેર લખાવ્યો કે તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો, તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો, રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી. એટલે આવી રીતે પણ થાય. થોડીક ઈશ્વર સાથેની પણ ફરિયાદ મારા સર્જનમાં દેખાય. તો આ બધામાં મુખ્ય મારે એ કહેવું છે કે જેમ જેમ અમારે ત્યાં શિબિરો બહુ થાય. સુરતમાં ગઝલ શિબિરો વારંવાર થયા કરે. એમાં અમે તરહી મુશાયરાઓનું આયોજન થાય. એ તરહી મુશાયરા દર શનિવારે ગઝલ લખવાની એટલે લખવાની છે. એનાથી એક રિયાઝ થતો રહ્યો અને એમાંથી પણ ગઝલો મને મળી. તો આ રીતે ગઝલમાં આગળ વધવાનું થયું. પછી મુશાયરાના આમંત્રણો મળ્યા, સામાયિકોમાં ગઝલ છપાઈ, પારિતોષિકો પ્રાપ્ત થયા. આ બધાથી એક પ્રોત્સાહન પૂરું થયું અને ગઝલ સર્જન તરફ આગળ વધાયું. હવે થોડીક મને ગમતી કવિતાઓ તમારી સમક્ષ રજૂ કરવી છે, એક જુદા મૂળની. દીવાની આબરૂ જળવાઈ ગઈ, લ્યો દીવાની આબરૂ જળવાઈ ગઈ, દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ. લ્યો દીવાની આબરૂ જળવાઈ ગઈ, દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ. ને વાંસળીને કાજ ક્યાંથી લાવશું, વાંસળીને કાજ ક્યાંથી લાવશું, ફૂંક તો ચૂલા ઉપર વપરાઈ ગઈ. વાંસળીને કાજ ક્યાંથી લાવશું, ફૂંક તો ચૂલા ઉપર વપરાઈ ગઈ. ને સોયમાં દોરાનને બદલે બા હતી, સોયમાં દોરાનને બદલે બા હતી, ગોદડીમાં હૂંફ પણ સિવાય ગઈ. સોયમાં દોરાનને બદલે બા હતી, ગોદડીમાં હૂંફ પણ સિવાય ગઈ. ને સૌને ભેગા રાખવાની જીદમાં, સૌને ભેગા રાખવાની જીદમાં, સૌમાં થોડી થોડી બા વેચાઈ ગઈ. સૌને ભેગા રાખવાની જીદમાં, સૌમાં થોડી થોડી બા વેચાઈ ગઈ. તો આ તડકાને બીજે ગમે ત્યાં ઉતારો, નહીતર હરણને નરણમાં ઉતારો. આ તડકાને બીજે ગમે ત્યાં ઉતારો, નહીતર હરણને રણમાં ઉતારો. ને હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યો, હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યો, પગરખા નહીં બસ અભરખા ઉતારો. હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યો, પગરખા નહીં બસ અભરખા ઉતારો. ને તમારી નજર મેં ઉતારી લીધી છે, તમારી નજર મેં ઉતારી લીધી છે, તમે મારા પરથી નજર ના ઉતારો. તમારી નજર મેં ઉતારી લીધી છે, તમે મારા પરથી નજર ના ઉતારો. તો મન વગર તો અહીં જીવાય નહીં, મન વગર તો અહીં જીવાય નહીં. ને વળી મન બધે રખાય નહીં, મન વગર તો અહીં જીવાય નહીં. ને વળી મન બધે રખાય નહીં. ને કોઈને એવું કંઈ પૂછાય નહીં. તમને ચોમાસે કંઈ થાય નહીં, કોઈને એવું કંઈ પૂછાય નહીં. તમને ચોમાસે કંઈ જ થાય નહીં. આ શેર સાંભળજો કે આંગણે આવી ચકલી પૂછે છે,
આંગણે આવી ચકલી પૂછે છે, બારણું પાછું ઝાડ થાય નહીં. આંગણે આવી ચકલી પૂછે છે, બારણું પાછું ઝાડ થાય નહીં. તો કિસ્સો જીવનમાં પ્રેમનો હોવો તો જોઈએ. કિસ્સો જીવનમાં પ્રેમનો હોવો તો જોઈએ. માણસ કદીક એકલો રડવો તો જોઈએ. કિસ્સો જીવનમાં પ્રેમનો હોવો તો જોઈએ. માણસ કદીક એકલો રડવો તો જોઈએ. ને તમને ગઝલ તો કહેવી છે પણ એક શરત છે. તમને ગઝલ તો કહેવી છે પણ એક શરત છે. દિલમાં તમારા ક્યાંક ઉઝરડો તો જોઈએ. એ શેર છે કે ઘરમાં ભલે ને રાચ રચીલું ન હોય પણ, ઘરમાં ભલે ને રાચ રચીલું ન હોય પણ, એક બે તમારા ઘરમાં વડીલો તો જોઈએ. ઘરમાં ભલે ને રાચ રચીલું ન હોય પણ, એક બે તમારા ઘરમાં વડીલો તો જોઈએ. તો જળથી વરાળ થઈ પછી વાદળ બનાય છે. શેર સાંભળો. જળથી વરાળ થઈ પછી વાદળ બનાય છે. મારામાં શું થયા પછી માણસ થવાય છે. જળથી વરાળ થઈ પછી વાદળ બનાય છે. મારામાં શું થયા પછી માણસ થવાય છે. ને એવું નથી કે જીવવા ખુશ્બુ જ જોઈએ. એવું નથી કે જીવવા ખુશ્બુ જ જોઈએ. વંટોળથી એ શ્વાસ તો સચવાઈ જાય છે. એવું નથી કે જીવવા ખુશ્બુ જ જોઈએ. વંટોળથી એ શ્વાસ તો સચવાઈ જાય છે. ને તડકો ગયો ને છાંયડો નકામો થઈ ગયો. તડકો ગયો ને છાંયડો નકામો થઈ ગયો. એવી સરળ રીતે અહીં માણસ ભૂલાય છે. તડકો ગયો ને છાંયડો નકામો થઈ ગયો. એવી સરળ રીતે અહીં માણસ ભૂલાય છે. ને એના ખભે તું હાથ મૂકે ત્યાં એ શખ્સનો, એના ખભે તું હાથ મૂકે ત્યાં એ શખ્સનો બસ ખ્યાલ આપઘાતનો બદલાઈ જાય છે. એના ખભે તું હાથ મૂકે ત્યાં એ શખ્સનો બસ ખ્યાલ આપઘાતનો બદલાઈ જાય છે. તો દરેક પીડાનું વર્ણન કરાય એવું નથી. દરેક પીડાનું વર્ણન કરાય એવું નથી. પ્રભુ તને બધું સમજાઈ જાય એવું નથી. દરેક પીડાનું વર્ણન કરાય એવું નથી. પ્રભુ તને બધું સમજાઈ જાય એવું નથી. ને પવન તો બાગથી ખુશ્બુ લઈને જઈ રહ્યો છે. પવન તો બાગથી ખુશ્બુ લઈને જઈ રહ્યો છે. અને આ ફૂલથી પાછળ જવાય એવું નથી. પવન તો બાગથી ખુશ્બુ લઈને જઈ રહ્યો છે. અને આ ફૂલથી પાછળ જવાય એવું નથી. ને તમે આ આંસુ વગરના નયન લઈ ક્યાં જશો? તમે આ આંસુ વગરના નયન લઈ ક્યાં જશો? બધાથી ડુમાનો અનુવાદ થાય. તમે આ આંસુ વગરના નયન લઈ ક્યાં જશો? બધાથી ડુમાનો અનુવાદ થાય એવું નથી. ને તમે તો આંખથી હૈયે જઈ વસી ગયા છો. તમે તો આંખથી હૈયે જઈ વસી ગયા છો. હવે બીજે કશે તમને રખાય. મેં તો આંખથી હૈયે જઈ વસી ગયા છો. હવે બીજે કશે તમને રખાય એવું નથી. તો સૌ પ્રથમ તો ક્યાં જવું છે એટલું નક્કી કરો. સૌ પ્રથમ તો ક્યાં જવું છે એટલું નક્કી કરો. બસ પછી નક્કી કર્યું છે એટલું નક્કી કરો. સૌ પ્રથમ તો ક્યાં જવું છે એટલું નક્કી કરો. બસ પછી નક્કી કર્યું છે એટલું નક્કી કરો. ને આમ તો બેઠા રહીએ તોય ચાલે જિંદગી. આમ તો બેઠા રહીએ તોય ચાલે જિંદગી. ક્યાં સુધી આ બેસવું છે? આમ તો બેઠા રહીએ તોય ચાલે જિંદગી. ક્યાં સુધી આ બેસવું છે એટલું નક્કી કરો. ને કોઈની નજદીક આવ્યા છો પરંતુ આટલા, કોઈની નજદીક આવ્યા છો પરંતુ આટલા, તાપવું કે દાજવું છે. કોઈની નજદીક આવ્યા છો પરંતુ આટલા, તાપવું કે દાજવું છે એટલું નક્કી કરો. ને આપલે હૈયાની છે
પણ એમની બે આંખમાં, આપલે હૈયાની છે પણ એમની બે આંખમાં કાળજું કે ત્રાજવું છે એટલું નક્કી કરો. આપલે હૈયાની છે પણ એમની બે આંખમાં કાળજું કે ત્રાજવું છે એટલું નક્કી કરો. ના શેર સાંભળજો કે રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર, પણ રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર, પણ મોટા કે ઘરડા થવું છે રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર, પણ મોટા કે ઘરડા થવું છે એટલું નક્કી કરો. તો મતલબ છે કે હતો એ જાન લેવા જંગ છોડીને નથી આવ્યો. હતો એ જાન લેવા જંગ છોડીને નથી આવ્યો. મને જીત્યો છું, કોઈને હરાવીને નથી આવ્યો. હતો એ જાન લેવા જંગ છોડીને નથી આવ્યો. મને જીત્યો છું, કોઈને હરાવીને નથી આવ્યો. ને અહીં પહોંચ્યો છું મારા હાથ પગ જાતે દબાવીને. અહીં પહોંચ્યો છું મારા હાથ પગ જાતે દબાવીને, પરંતુ કોઈના હું પગ દબાવીને નથી આવ્યો. અહીં પહોંચ્યો છું મારા હાથ પગ જાતે દબાવીને, પરંતુ કોઈના હું પગ દબાવીને નથી આવ્યો. ને હું પાપી પેટના પ્રશ્ને અહીં પરદેશમાં છું, પણ હું પાપી પેટના પ્રશ્ને અહીં પરદેશમાં છું, પણ વતનમાં માવતરને રડતા મૂકીને નથી આવ્યો. હું પાપી પેટના પ્રશ્ને અહીં પરદેશમાં છું, પણ વતનમાં માવતરને રડતા મૂકીને નથી આવ્યો. ને સૂરજની નોકરીથી બરતરફ તેથી કરાયો છું. કારણસર સૂરજની નોકરીથી બરતરફ તેથી કરાયો છું. ફૂલો પરથી કદી ઝાકળ ઉડાવીને નથી આવ્યો. સૂરજની નોકરીથી બરતરફ તેથી કરાયો છું. ફૂલો પરથી કદી ઝાકળ ઉડાવીને નથી આવ્યો. તો આ બધું કેમ નવું લાગે છે? આ બધું કેમ નવું લાગે છે? કોઈ હૈયામાં ગયું લાગે છે. આ બધું કોઈ નવું લાગે છે, કોઈ હૈયામાં ગયું લાગે છે. ને હાથમાં હાથ મિલાવી રાખો, આ જગત હાથ વગું લાગે છે. હાથમાં હાથ મિલાવી રાખો, આ જગત હાથ વગું લાગે છે. ને શેર છે કે મતલબ છે મણકે મણકા સ્થિર થયા છે. મણકે મણકા સ્થિર થયા છે, તારા પગલા પીર થયા છે. મણકે મણકા સ્થિર થયા છે, તારા પગલા પીર થયા છે. જે જગ્યાએ તું મળતી હતી આજે ત્યાં મંદિર થયા છે. જે જગ્યાએ તું મળતી હતી આજે ત્યાં મંદિર થયા છે. તો ફક્ત જાગી જા, ત્યાગ રહેવા દે. ફક્ત જાગી જા, ત્યાગ રહેવા દે. તું બધે તારો ભાગ રહેવા દે. ફક્ત જાગી જા, ત્યાગ રહેવા દે. તું બધે તારો ભાગ રહેવા દે. ને જાય છે તો બધું જ લઈ જા, પણ આ સ્મરણનો વિભાગ રહેવા દે. જાય છે તો બધું જ લઈ જા, પણ આ સ્મરણનો વિભાગ રહેવા દે. ને ઢાંક ચહેરો કાં તો બુઝાવ દીવો. ઢાંક ચહેરો કાં તો બુઝાવ દીવો. એક સ્થળે બે ચિરાગ. ઢાંક ચહેરો ક્યાં તો બુઝાવ દીવો. એક સ્થળે બે ચિરાગ રહેવા દે. તો જરા આગળ વધો ઝરમર ટપકવાથી. જરા આગળ વધો ઝરમર ટપકવાથી. હૃદય કેવળ હૃદય રહેશે ધબકવાથી. જરા આગળ વધો ઝરમર ટપકવાથી. હૃદય કેવળ હૃદય રહેશે ધબકવાથી. ને શેર સાંભળજો કે પવન ઝાજી કરે તરફેણ તો જોજો. પવન ઝાજી કરે તરફેણ તો જોજો. ધજા થઈ જાય ઝંડો બહુ ફરકવાથી. પવન ઝાજી કરે તરફેણ તો જોજો. ધજા થઈ જાય ઝંડો બહુ ફરકવાથી. ને ઇનામ આપી દીધું ફૂલોને. પવન ઝાજી કરે તરફેણ તો જોજો. ધજા થઈ જાય ઝંડો બહુ ફરકવાથી. ને ઇનામ આપી દીધું માળીને ખરા છો. ઇનામ આપી દીધું માળીને ખરા છો.
ફૂલો ખીલ્યા તા ભમરાના અડકવાથી. ઇનામ આપી દીધું માળીને ખરા છો, ફૂલો ખીલ્યા તા ભમરાના અડકવાથી. ને મેં ઘરના ગોખલે દીવો કર્યો એમાં, મેં ઘરના ગોખલે દીવો કર્યો એમાં, ઘણા સળગે છે મારું ઘર ચમકવાથી. મેં ઘરના ગોખલે દીવો કર્યો એમાં, ઘણા સળગે છે મારું ઘર ચમકવાથી. ને આ મતલા સાંભળતો છે કે પાપ રાતોરાત થોડું થાય છે, પાપ રાતોરાત થોડું થાય છે, એ તો પહેલા મનમાં મોટું થાય છે. પાપ રાતોરાત થોડું થાય છે, એ તો પહેલા મનમાં મોટું થાય છે. ને કોઈને દિલમાંથી કાઢી ના શક્યા એટલું ક્યાં હાટ પોળું થાય છે. કોઈને દિલમાંથી કાઢી ના શક્યા એટલું ક્યાં હાટ પોળું થાય છે. ને ટોચ પર તું શુદ્ધ છે સાચવ તને, ટોચ પર તું શુદ્ધ છે સાચવ તને, જળ નીચે આવીને ડોળું થાય છે. ટોચ પર તું શુદ્ધ છે સાચવ તને, જળ નીચે આવીને ડોળું થાય છે. ને બાદશાહી તારી તું એ રીતે જો, બાદશાહી તારી તું એ રીતે જો, શાલ અંતે તો મસોતું થાય છે. શાલ અંતે તો મસોતું થાય છે. બાદશાહી તારી તું એ રીતે જો, શાલ અંતે તો મસોતું થાય છે. ને હવે એક બસ આખરી મનસૂબો છે, હવે એક બસ આખરી મનસૂબો છે, અરીસામાં છે એને પડકારવો છે. હવે એક બસ આખરી મનસૂબો છે, અરીસામાં છે એને પડકારવો છે. ને પવન પાણીના પ્રેમમાં જ્યાં ડૂબ્યો છે, પવન પાણીના પ્રેમમાં જ્યાં ડૂબ્યો છે, ત્યાં પરપોટો ઢંઢેરો પીટતો ઊભો છે. પવન પાણીના પ્રેમમાં જ્યાં ડૂબ્યો છે, ત્યાં પરપોટો ઢંઢેરો પીટતો ઊભો છે. ને આ શેષ સાંભળ્યો કે પરાજય પછી એ વધુ જળ હળ્યો છે, પરાજય પછી એ વધુ જળ હળ્યો છે, એ દુશ્મનની મર્યાદા જાણી ગયો છે. પરાજય પછી એ વધુ જળ હળ્યો છે, એ દુશ્મનની મર્યાદા જાણી ગયો છે. ને હવે એને ક્યાંથી હરાવી શકાશે, હવે એને ક્યાંથી હરાવી શકાશે, એ મનને હરાવીને બેઠો થયો છે. હવે એને ક્યાંથી હરાવી શકાશે, એ મનને હરાવીને બેઠો થયો છે. ને કોઈ આવીને સરખું કરી દો, હવે કોઈ આવીને સરખું કરી દો. અહીં માણસાઈમાં ગોબો પડ્યો છે, હવે કોઈ આવીને સરખું કરી દો. અહીં માણસાઈમાં ગોબો પડ્યો છે. ને આ શેર સાંભળજો કે એ કહેતો હતો જે થશે જોઈ લઈશું, એ કહેતો હતો જે થશે જોઈ લઈશું, ખરેખર થયું તો એ જોઈ રહ્યો છે. એ કહેતો હતો જે થશે જોઈ લઈશું, ખરેખર થયું તો એ જોઈ રહ્યો છે. તો કારનામાનું કારખાનું છે, કારનામાનું કારખાનું છે, મારું દિલ ખોટ કરતું ખાતું છે. કારનામાનું કારખાનું છે, મારું દિલ ખોટ કરતું ખાતું છે. ને એમને હાથ કરતા પગ આપો, એમને હાથ કરતા પગ આપો, એમનું કામ ખેંચવાનું છે. એમને હાથ કરતા પગ આપો, એમનું કામ ખેંચવાનું છે. શેર છે કે કોઈ બાકી નથી ને નાવામાં, કોઈ બાકી નથી ને નાવામાં, ગંગા ધોવાનું ચાલુ કરવું છે. કોઈ બાકી નથી નાવામાં, ગંગા ધોવાનું ચાલુ કરવું છે. રાતભર આજ્ઞાને સમજાવ્યો, રાતભર આજ્ઞાને સમજાવ્યો, છોડ આ કામ એ બીજાનું છે. રાતભર આજ્ઞાને સમજાવ્યો, છોડ આ કામ એ બીજાનું છે. એક પળ આંખ મીચે દુનિયા તો, એક પળ આંખ મીચે દુનિયા તો, એક ટસ એની સામે જોવું છે. એક પળ આંખ મીચે દુનિયા તો, એક ટસ એની સામે જોવું છે. ને આમ કરજો ને તેમ ના કરતા,
આમ કરજો ને તેમ ના કરતા એ તમારે તો બોલવાનું છે. આમ કરજો ને તેમ ના કરતા એ તમારે તો બોલવાનું છે. હવે આ એક ગઝલ એવી છે કે જેમાં માત્ર પ્રશ્નો જ છે, પ્રશ્ન ગઝલ છે કે એ કેમ શબ્દો ખૂટી ગયા કે શું? કેમ શબ્દો ખૂટી ગયા કે શું? કે જગત ઓળખી ગયા કે શું? કેમ શબ્દો ખૂટી ગયા કે શું? કે જગત ઓળખી ગયા કે શું? ને આ શેર સાંભળજો કે દુનિયા મંડી પડી છે ઓલવવા, દુનિયા મંડી પડી છે ઓલવવા, એટલા જળહળી ગયા કે શું? દુનિયા મંડી પડી છે ઓલવવા, એટલા જળહળી ગયા કે શું? ને આ બીજા છેતરે છે કેમ હવે? આ બીજા છેતરે છે કેમ હવે? મારા મિત્રો મરી ગયા કે શું? આ બીજા છેતરે છે કેમ હવે? મારા મિત્રો મરી ગયા કે શું? ને ડાબી બાજુ દુખે છે કેમ મને? ડાબી બાજુ દુખે છે કેમ મને? આપ દિલથી ખસી ગયા કે શું? ડાબી બાજુ દુખે છે કેમ મને? આપ દિલથી ખસી ગયા કે શું? આ શેર સાંભળજો ને. એ કેમ ચિંતામાં છે પપ્પુ દધુઓ? કેમ ચિંતામાં છે પપ્પુ દધુઓ? તમને ઈશ્વર મળી ગયા કે શું? તમને ના મળવા જોઈએ. કેમ ચિંતામાં છે પપ્પુ દધુઓ? તમને ઈશ્વર મળી ગયા કે શું? કેમ શબ્દો ખૂટી ગયા કે શું? કે જગત ઓળખી ગયા કે શું? તો માર્ગમાં મોકા રખડતા હોય છે, માર્ગમાં મોકા રખડતા હોય છે, એ રખડતાને જ મળતા હોય છે. માર્ગમાં મોકા રખડતા હોય છે, રખડતાને જ મળતા હોય છે. ને કઈ બગાસા આપણા નિષ્ફળ ગયા, ક્યાં પતાસા એમ પડતા હોય છે. કઈ બગાસા આપણા નિષ્ફળ ગયા, ક્યાં પતાસા એમ પડતા હોય છે. ને મેં મને શોધી જ કાઢ્યો આખરે. શેર સાંભળજો. મેં મને શોધી જ કાઢ્યો આખરે. શું કવિતામાં ગુગલતા હોય છે? મેં મને શોધી જ કાઢ્યો આખરે. શું કવિતામાં ગુગલતા હોય છે? ને બેવ હાથે માગવાનું બંધ કર, બેવ હાથે માગવાનું બંધ કર. 1,84,000 ના હપ્તા હોય છે. બેવ હાથે માગવાનું બંધ કર, 1,84,000 ના હપ્તા હોય છે. ને રોજ મારાથી મને વાંધો પડે તોય મારે તો મને જોવો પડે. રોજ મારાથી મને વાંધો પડે તોય મારે તો મને જોવો પડે. ને આ શેર કે આ ઝરણ એમ જ નદી બનતા નથી, આ ઝરણ એમ જ નદી બનતા નથી. તો પાણી નહીં પરસેવો પડે. આ ઝરણ એમ જ નદી બનતા નથી, તો પાણી નહીં પરસેવો પડે. ને તું અડે ને એમ લાગે છે મને, જાણે સૂકા ઘાસ પર તણખો પડે. તું અડે ને એમ લાગે છે મને, જાણે સૂકા ઘાસ પર તણખો પડે. ને તું હવે સરનામું પાક્કું આપ બસ, તું હવે સરનામું પાક્કું આપ બસ. રોજ મંદિરનો મને ધક્કો પડે. તું હવે સરનામું પાક્કું આપ બસ, રોજ મંદિરનો મને ધક્કો પડે. તો તારી લપડાકમાં જ ધાક નથી, મારી આદતનો કોઈ વાંક નથી. તારી લપડાકમાં જ ધાક નથી, મારી આદતનો કોઈ વાંક નથી. ને ઓ ઉદાસી તું રોજ બૂમ ન પાડ, ઓ ઉદાસી તું રોજ બૂમ ન પાડ. તારો હું કાયમી ઘરાક નથી. ઉદાસી તું રોજ બૂમ ન પાડ, તારો હું કાયમી ઘરાક નથી. ને સાપ સૂત્રું નથી લખાતું દોસ્ત, સાપ સૂત્રું નથી લખાતું દોસ્ત. કોના જીવનમાં છેકછાક નથી, સાપ સૂત્રું નથી લખાતું દોસ્ત. કોના જીવનમાં છેકછાક નથી. રોજ દર્પણમાં જોઈ મલકાઓ, આ પ્રયોગ કરવા જેવો છે. રોજ દર્પણમાં જોઈ મલકાઓ, આથી સુંદર બીજી મજાક નથી. રોજ દર્પણમાં જોઈ મલકાઓ, આથી સુંદર બીજી મજાક નથી. ક્યારના આમ કેમ બેઠા છો, તમને આરામનો થાક નથી. ક્યારના આમ કેમ બેઠા છો, તમને આરામનો થાક નથી. ને હવે એક છેલ્લી ગઝલ રજૂ કરી.
એ ગઝલ છે પિતાજી પર લખાયેલી ગઝલ છે. મા વિશે આપણા સાહિત્યમાં ઘણું લખાયું, પણ પિતા એક એવું પાત્ર કુટુંબનું કે જે કંઈક અંશે નિગ્લેક્ટેડ કહી શકાય એવું પાત્ર. તો પિતા થયા પછી મેં આ ગઝલ લખી હતી કે પિતા શું ચીજ છે અને આપણા પિતા કે શું ચીજ હતા. કે પિતાની જગા જ્યાં મને મેં મૂક્યો, પછી જાણ થઈ બાપ ક્યારે થવાય. પિતાની જગા જ્યાં મને મેં મૂક્યો, પછી જાણ થઈ બાપ ક્યારે થવાય. અને જો સમય સાથે થોડું લડ્યો, પછી જાણ થઈ બાપ ક્યારે થવાય. ના શેર સાંભળજો. કે ઘરે આવીને એક વંટોળિયો અચાનક ઉડાડી ગયો છાપરું. ઘરે આવીને એક વંટોળિયો અચાનક ઉડાડી ગયો છાપરું, ને હું એકદમ ઘરનો મોભી બન્યો, પછી જાણ થઈ બાપ ક્યારે થવાય. ને બધી આપદા એકલો જોઉં ને સતત ધ્યાન રાખું ન દીકરા જુએ. બધી આપદા એકલો જોઉં ને સતત ધ્યાન રાખું ન દીકરા જુએ. ખૂણામાં જઈ જે ઘડી હું રડ્યો, પછી જાણ થઈ બાપ ક્યારે થવાય. શેર છે કે મેં યત્નોના સિક્કા ઉછાળ્યા કર્યા, મેં યત્નોના સિક્કા ઉછાળ્યા કર્યા, છતાં છાપ ગમતી ન એકેય પડી. મેં યત્નોના સિક્કા ઉછાળ્યા કર્યા, છતાં છાપ ગમતી ન એકેય પડી. ને દીકરો એવું જ કરતો મળ્યો, પછી જાણ થઈ બાપ ક્યારે થવાય. મેં યત્નોના સિક્કા ઉછાળ્યા કર્યા, છતાં છાપ ગમતી ન એકેય પડી. ને દીકરો એવું જ કરતો મળ્યો, પછી જાણ થઈ બાપ ક્યારે થવાય. ને પ્રથમ હું પિતા દીકરીનો થયો, ને વર્ષો પછી એક ઘટના ઘટી. પ્રથમ હું પિતા દીકરીનો થયો, ને વર્ષો પછી એક ઘટના ઘટી. હું દીકરી વળાવી તા પાછો ફર્યો, પછી જાણ બાપ ક્યારે થવાય. પ્રથમ હું પિતા દીકરીનો થયો, ને વર્ષો પછી એક ઘટના ઘટી. હું દીકરી વળાવી જા પાછો ફર્યો, પછી જાણ થઈ બાપ ક્યારે થવાય. ને છેલ્લો શેર છે કે મેં પહેલેથી ઘર મોટું લીધું હતું, બધા એક સાથે રહે એટલે. મેં પહેલેથી ઘર મોટું લીધું હતું, બધા એક સાથે રહે એટલે. એ ઘરમાં નવી ભીંતો જોતો રહ્યો, પછી જાણ થઈ બાપ. મેં પહેલેથી ઘર મોટું લીધું હતું, બધા એક સાથે રહે એટલે. એ ઘરમાં નવી ભીંતો જોતો રહ્યો, પછી જાણ થઈ બાપ ક્યારે. થેન્ક યુ વેરી મચ. વાહ કવિ, ભાવનગર આજે આપની ગઝલોથી રળિયાત થયું છે. મૂર્ધન્ય કવિ રમેશ પારેખની સ્મૃતિ વંદનાનો આ મહિનો છે. આ દિવસે ગુજરાતી ભાષાના સૌથી લોકપ્રિય કવિએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. તેમને યાદ કરવા માટે કવિતા કક્ષ આ એક નવો ઉપક્રમ કરી રહ્યું છે. તો હું ડૉક્ટર રાણા બાવળિયાને વિનંતી કરીશ કે તેઓ રમેશ પારેખની સ્મૃતિ વંદના કરે, અને આપ સર્વની વચ્ચેથી હું હવે વિદાય લઉં છું. ધન્યવાદ. સૌને નમસ્કાર. 1940 થી લઈ અને 2006 સુધી પ્રહલાદ પારેખથી ગુજરાતી સાહિત્યમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ. એમાંના જે મહત્વના સર્જકો બાલમુકુંદ દવે, પ્રહલાદ પારેખ, નલિન રાવળ, હસમુખ પાઠક, એ દોરમાં અનિલ જોશી, રમેશ પારેખ અને વિનોદ જોશી આ મહત્વના પડાવ. એમાં રમેશ પારેખ, એમના જીવન વિશે અને એમના કવન વિશે આપણે સૌ જાણીએ છીએ, પણ મેં કહ્યું ને એવું છે કે સાવ ટૂંકું બોલવાનું હોય ત્યાં વધુ અભ્યાસ હોવો જોઈએ. આમાં શું બોલવું ને શું ન બોલવું, પણ રમેશ પારેખની બહુ ઓછું ભણ્યા, અને જે રીતે 1970 થી એમની કવિતાના ક્ષેત્રમાં પહેલા સંગ્રહ ક્યાંથી આવ્યા, ક્યાં સનન, વિતાન સુદ બીજ, ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, ઘણી બધી કવિતા સંગ્રહ, અને આખા પેલાનું સમગ્ર સર્જન એટલે 6 અક્ષરનું નામ. રમેશ પારેખ વિશે એવું કહેવાય કે આ 6 અક્ષરના નામમાં એ આખા આકાશને તાગે છે. તો આવા એક કવિ, ઘણા બધા એવોર્ડ, મેં એવોર્ડની પણ વાત નથી કરતો, અને એમની એક કવિતા ના 2-3 શેર
કે આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં. આ એક એવો કવિ કે જે લગભગ બધાને યાદ હશે, પેલી સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો. તો આ ગાયા પછી લખાયેલી કવિતા, આ તો બહુ મજાનો કવિ, અને ફરીને વાંચવાની ઈચ્છા થાય એવા કવિ ને આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં, આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં. આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ, આ સંકેતો, આ સંદર્ભો, આ અફવાઓ, આ ઘટનાઓ આખે આખો નકશો ક્યારે બદલાવી દે કહેવાય નહીં. આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં. ટાવર ધબકે, રસ્તા ધબકે, આપણે એ સરસ આપણી ભાષાનો એક ઉત્તમ કવિ, આધુનિક સાહિત્યમાં જેમનું બહુ જ મોટું યોગદાન છે એવો એક કવિ. એમને નાના માણસોને ગમે આ કવિ, મોટા માણસોને ગમે, બધા એની કવિતાઓ સતત યુવાન રહી એવી કવિતાઓ. એક છોકરીના હાથમાંથી રૂમાલ પડે તો એને લેવા આખું ગામ વળે નીચે, આવી કવિતાઓ. એમના મીરા કાવ્યો, એમના સોનલ કાવ્યો, આ કવિને લઈનો બેતાજ બાદશાહ એવું પણ કહેવાય. કેવો લઈ એની કવિતામાં આપણે બધા જાણીએ છીએ. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની, ધીરે ધીરે ઢાળ ઉતરતી ટેકરીઓની, સાખે તમને ફૂલ દીધાનું યાદ, આ સળવળ વહેતી કેડ સમાણી લીલોતરીમાં અમે તમારી આંખે ઝૂલ્યા ટગટ ટગટ યાદ, તમારી બરછટ બરછટ હથેળીઓમાં તમે ટેરવા ભરી કેટલી વાર વિધાનું યાદ, ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેક. આ લઈ મજા કરાવે એવો એક કવિ ની આજે પુણ્યતિથિ 17 તારીખે, અને એ નિમિત્તે એમને યાદ આપણે આ સ્મરણાંજલિ પાઠવીએ. આજના આ કાર્યક્રમમાં સુરતથી ગૌરાંગ ઠાકર સાહેબ, એમને પણ મેં પહેલી વખત સાંભળ્યા, અને આ ઉપક્રમે તો આપણા આયોજનને, આપણા કાર્યક્રમને માન આપીને ત્યાંથી આવ્યા. આપણે એમનો આભાર માનીએ છીએ. કવિતા કક્ષ પરિવાર વતી હું આભાર માનું છું. પોરબંદરથી સ્નેહલ જોશી સાહેબ આવ્યા છે, અમદાવાદથી જયંત ડાંગોદરા સાહેબ આવ્યા છે, રાજેન્દ્રસિંહજી રાણા સાહેબ આપણા કાર્યક્રમ શરૂ થાય એટલે 5 વાગે રાઈટ આવી ગયા હતા એમને યાદ. તો એ પણ આખા કાર્યક્રમ દરમિયાન આપ સૌ ભાવનગરની શૈક્ષણિક સંસ્થાઓ, સાહિત્યિક સંસ્થાઓ, જેમાં બુદ્ધ સભા શિશુ વિહાર અને ગદ્ય સભા ભાવનગર, અને આપ સૌ આત્મીયજનો અહીંયા પધાર્યા, આ કાર્યક્રમને રળિયાત કર્યો, એના માટે કવિતા કક્ષ આપ સૌનો આભાર માને છે. આગામી એક કાર્યક્રમ જે ભાવક વિશેષ કાર્યક્રમ કરીએ છીએ, એમાં આદરણીય મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ એમની કવિતા વિશે 22 જૂને નેક્સ્ટ કાર્યક્રમમાં આપણે મળશું. ભાવક વિશેષ કાર્યક્રમમાં આદરણીય ડોક્ટર મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ એમની ગમતી કવિતા વિશે વાત કરશે. કાર્યક્રમને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. શુભરાત્રી. થેન્ક યુ. गढ़ में हो तो कांगराय देश गढ़ में हो तो कांगराय देश Oh
प्रेम फूल से तमाम वेगी सांझनिया वही जास दूर वेगी सांझनिया वही जास दूर फूल नहीं फूल को मेवा किन था भी छोड़ से